અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમ કરનારા અપરાધીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી। બેંક એકાઉન્ટની વિગતો મેળવી સાયબર ક્રાઇમના ગુનાનો અંજામ આપતા 8 શખ્સોને પકડવામાં આવ્યા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે। જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા સતત વોચ રાખી અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી નાગરિકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવી કોઈ ક્રાઇમ થયા રહ્યા હોય તેના અનુમાનને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં 8 શખ્સોને પકડી પાડી કાર્યવાહી કરાઈ છે। અલગ અલગ 251 બેંક એકાઉન્ટમાંથી 82 બેંક એકાઉન્ટ વિરુદ્ધ આખા દેશમાં NCCRT હેઠળ 152 ઓનલાઈન કમ્પ્લેન્ટ નોંધાઈ છે, જેની કુલ રકમ 50,32,366 રૂપિયા છે, જે 42 બેંક એકાઉન્ટમાંથી મળી આવ્યા છે। પકડાયેલી ગેંગ દ્વારા અલગ અલગ બેંકના ખાતા ધારકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવામાં આવતા હતા, તેમજ ઘણા બેંક ખાતા ધારકોના ખાતામાં અન્ય જગ્યાએથી રૂપિયા આવવાના છે, એ રૂપિયા પરત મેળવી તેના બદલામાં તેમને કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। હાલ પકડાયેલા બે અમદાવાદના મુખ્ય આરોપીઓ જૂનાગઢના 5 આરોપીઓને બેંક એકાઉન્ટની માહિતીના બદલામાં કમિશનના રૂપિયા આપતા હોવાનું પણ સામે આવ્યું છે, અને ત્યારબાદ ખાતામાં આવેલા રૂપિયા આંગણિયા કે હવાલા મારફત ગુજરાત તેમજ અન્ય રાજ્યોના અલગ અલગ શહેરોમાં તેઓ મોકલતા હતા। એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે। એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે। 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે, અને એ પૈકી ઘણી બધી રકમ આજે 42 ખાતાઓ છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે। આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ, અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય, જે મેઇન ફ્રોડસ્ટર, ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે। કેટલા લોકોને કુલ એરેસ્ટ આજની જે FIR દાખલ થઈ એ પછી કુલ 8 લોકોને અમે એરેસ્ટ કર્યા છે। એ પૈકી 2 જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે। એમની નીચે 5 બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદું પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર, એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું। તો એ રીતના 5 લોકલ એજન્ટ છે। એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે। અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતા ધારકો, એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે। આમ કુલ 8 આરોપોની ધરપકડ કરવામાં આવી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।